નમસ્કાર. મોટી રિસેસ. તો આજે આપણે મોટી રિસેસમાં ભેગા થયા છે. આજે આપણે વાર્તાને અનુરૂપ એટલે કે ભાઈ આજે આપણે સ્વાર્થી મિત્રવાળી વાર્તા જોઈશું. તમે ટીવીમાં જોઈ હશે, મોબાઈલમાં જોઈ હશે, પણ આજે આપણે તાદ્રશ છે એનું પ્રત્યક્ષ જોઈશું. તો શાંતિથી જોવાનું છે. સબસ્ક્રાઇબ કરી દો ને બાર. તારા મામાના ઘેર કેરીઓ થઈ? હા, જબ્બર મોટી મોટી કેરી. આફૂસ જ કેરી આફૂસ આફૂસ. હે હા, કોક દિવસ તો આપણે ખાવા જવું ને ત્યાં. યાર કેરી તો જબ્બર છે, પણ હારો મારા મોમાન ઘેર જવું હોય ને પેલા તો ત્યાં તો હારું જંગલ આવે છે વચમાં. બરાબર, જંગલમાં તો મંડીક લાગે યાર. એવું જંગલ આવે? હા, મંડીક લાગે. મોટું જંગલ હે? મોટું ના ના, હું તો મારા બાપા હંગાથી જોતો જંગલમાં. મન તો બીક હું તો આવે. જોઈ આવ્યો. ના, મંડીક આવે હારી. એ જંગલ તો મેં જોયું છે, મને રસ્તો ખબર હે. તો જવું છે? જવું હોય તો હેડ આપણે કેરીઓ ખાતા આવીએ ને મજા આવી જાય. તો મંડીક આવે. હા, મને ખૂબ બીક આવે. ઉઠે તો હું જંગલ, છું ને. ઉઠે તો વાઘ. અરે હું છું. રીન ચલ્યા યાર, મને તો બીક આવે. અરે વાઘ આવે ને તો આપણે દેવતા કરવાની. હા. એટલે વાઘ તો નાસીને જતો રહે. સાચું? પણ હા, વાઘ આવે તો દેવતા કરી દેવું આપણે. વાઘ તો ભાગી જાય. હા તો જીએ. હેડ તાને આજે આપણે જઈને આવી જઈએ. હેડ. હેડ ખાધું? કેરી ખાધી? મજા કરશું. આજ રસ્તે જવાનું. હું છું ને, હું કા ટેન્શન લેવ છું? હું છું. હા, તને હું બીક આવે? એવો તો કેરી ખાશું, મજા કરશું. હા. મરી ગયો કોણ? જતું રે એટલે મને તો બીક લાગે છે. અરે બધા
પૈસા જતી રહી છે. તું તો ઉપર જતો રહ્યો મને મેલી. મને બી ખાવતી હતી. શું ખબર? મને પ્રિન્સ કહી ગયું કે સાલા આવા સારથી મિત્રોની ભાઈબંધી ના રાખવાની. તું મને મૂકીને જંગલમાં લઈને આવ્યો અને તું ઉપર ચડી ગયો ને મને નીચે મેલીને ખાઈ ગયો પ્રિન્સ મને. મને તો થોડી બીક મને આવી યાર. આ તો મને ખબર હતી કે મરેલા રીંગ ના ખાય તો હું અહીં પડી રહ્યો શ્વાસ રોકીને ને કે આજે મને ખાઈ ગયો. આવા ભાઈબંધ ના રખાય ભાઈ, આવા ભાઈબંધ ના રખાય. આવી આઈડિયા કોને કરી દીધી? મારા દાદાએ મને કહ્યું હતું કે રીંગ મરેલા ખાતું નથી તો હું આજે આઈડિયા વાપરી બચી ગયો. તું તો મારો બેટો સ્વાર્થી છે, તારી ભાઈબંધી ના રખાય ભાઈ. આજથી તારી મારી દોસ્તી કટ. ના ભાઈ દોસ્તી કટ. આવો મિત્ર રખાય, આવો મિત્ર રખાય, સ્વાર્થી મિત્રની સોબત કરાય. આ વાર્તા પરથી આપણને શું બોધ મળ્યો ભાઈ? કયા મિત્રથી? સરસ. તો આપણે પણ આપણા જીવનની અંદર આવા સ્વાર્થી મિત્રોથી દૂર રહેવું જોઈએ. જે પોતાનો અંગત સ્વાર્થ સાધે એની મિત્રતા કોઈ દિવસ કરવી જોઈએ નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.